नमस्कार विद्यार्थी मित्रों, एचपी एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक સ્વાગત છે। પ્રકરણ 1 ભૂગોળ એક વિષય તરીકે ભાગ 3 ની અંદર આજે આપણે ભૂગોળની મુખ્ય જે શાખાઓ છે બે એની ચર્ચા કરવાની છે। એમાં એક છે પદ્ધતિસરનું ભૂગોળ અને બીજું છે પ્રાદેશિક ભૂગોળ। મિત્રો, આ બંને શાખાઓ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, પદ્ધતિસર અભિગમને આધારે ભૂગોળની શાખાઓ તો મુખ્ય 4 શાખાઓ પડે છે। એમાં એક છે ભૌતિક ભૂગોળ, બીજું છે માનવ ભૂગોળ, ત્રીજું છે જૈવિક ભૂગોળ અને ચોથું છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ। તો મિત્રો, ચાલો પદ્ધતિસરના અભિગમને આધારે ભૂગોળની શાખાઓ વિશે સમજ મેળવીએ। તો સૌપ્રથમ પહેલી શાખા એની તો ભૌતિક ભૂગોળ। તો ભૌતિક ભૂગોળ જે છે એના કુલ 5 પેટા પ્રકાર પડે છે। એમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, જેને જીઓમોર્ફોલોજી, બીજું આબોહવા વિજ્ઞાન ક્લાઇમેટોલોજી, ત્રીજું સમુદ્ર વિજ્ઞાન ઓશનોગ્રાફી, ચોથું જમીન વિજ્ઞાન સોઇલ જીઓગ્રાફી અને પાંચમું જળ વિજ્ઞાન જેને હાઇડ્રોલોજી કહે છે। મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈએ કે ભૌતિક ભૂગોળ એટલે શું એ સમજવું જરૂરી છે। તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે પૃથ્વી સપાટી ઉપર આપણને જે પણ કુદરતી તત્વો દેખાય છે એ બધાનો સમાવેશ ભૌતિક ભૂગોળમાં થાય છે। એટલે કુદરત દ્વારા બનેલા બધા જ તત્વો અથવા પદાર્થો જેને આપણે ભૌતિક ભૂગોળના ભાગો કહી શકીએ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર આપણને જમીન દેખાય છે, મેદાનો દેખાય છે, પર્વતો દેખાય છે, નદીઓ છે। તો આ બધી બાબતો જે છે એ ભૌતિક ભૂગોળનો એક ભાગ છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભૂ સ્વરૂપ વિજ્ઞાન એમાં શું આવે। તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે। એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે ભૂમિ સ્વરૂપો છે એનું વિતરણ, ઉત્પત્તિ અને એના પ્રકારો વિશે એમાં માહિતી આપવામાં આવે છે। મિત્રો, આબોહવા વિજ્ઞાન એટલે શું? તો આબોહવા વિજ્ઞાન એટલે વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ જેમાં થાય છે તેને આપણે આબોહવા વિજ્ઞાન કહીએ છીએ। સમુદ્ર વિજ્ઞાન એટલે શું? સમુદ્ર વિજ્ઞાન એટલે સમુદ્રના જે તત્વો છે, મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરોના પ્રવાહો, સમુદ્રનું ભૂપૃષ્ઠ, સમુદ્રજળની ક્ષારતા, ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ જેમાં કરવામાં આવે છે તેને સમુદ્ર વિજ્ઞાન કહે છે। એ જ રીતે મિત્રો જમીન વિજ્ઞાન, જમીન વિજ્ઞાનમાં જમીનનો અભ્યાસ કરવામાં આવે છે। જમીનના પ્રકાર છે, જમીનનું નિર્માણ છે, જમીનનું વિતરણ છે, તેના લક્ષણો છે અને તેની ઉપયોગિતા, ટૂંકમાં કહી શકાય કે જેમાં જમીનનો અભ્યાસ કરવામાં આવે તે જમીન વિજ્ઞાન છે। આગળ જોઈએ મિત્રો કે જળ વિજ્ઞાન। તો એ જ પ્રમાણે જેમાં જળ વિશે અથવા જળના તત્વોનો અભ્યાસ કરવામાં આવે એ જળ વિજ્ઞાન। તો જળ વિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ જે છે એનો અભ્યાસ કરે છે। તો આમ મિત્રો, ભૌતિક ભૂગોળ ને ભૌતિક ભૂગોળની અંદર જે 5 વિજ્ઞાન સમાયેલા છે એની સમજ આપણે મેળવી। આમાંથી કોઈ પણ ટૂંકો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ જાય છે કે ભાઈ આબોહવા વિજ્ઞાન એટલે શું? તો આપણે ટૂંકમાં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાતું હોય છે એટલે લખી શકીએ કે જે વિજ્ઞાનની અંદર આબોહવાના ઘટકો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે તેવા વિજ્ઞાનને આબોહવા વિજ્ઞાન કહે છે। એ રીતે આમાંથી કોઈ પણ વિજ્ઞાન વિશે ટૂંકો એક પ્રશ્ન પૂછાતો હોય છે। આગળ જોઈએ મિત્રો તો આ પદ્ધતિસરનો અભિગમ છે એની શાખા જોઈએ આપણે બીજી તો એ છે માનવ ભૂગોળ। માનવ ભૂગોળ એટલે આપણે આનો ટૂંકમાં અભ્યાસ કરવાનો છે। 12માની અંદર આખું આનું ચેપ્ટર આવે છે એટલે ખાસ ધ્યાન આપવું। તો માનવ ભૂગોળ એટલે શું અથવા માનવ ભૂગોળની વ્યાખ્યા શું? તો આપણે ટૂંકમાં એને કહી શકીએ કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ। આ વ્યાખ્યા કુમારી એલન સેમ્પલે આપેલી છે। મિત્રો,
અહીં આપણે જોઈએ કે પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે પ્રકૃતિ અને માનવ વચ્ચેના જે આંતર સંબંધો જે છે એના આધારે જે પણ લક્ષણો ઉદ્ભવે અને જે પણ કાર્ય થાય એને આપણે માનવ ભૂગોળનો અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આમ આપણે જોઈએ તો માનવ ભૂગોળ જે છે એમાં સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે, તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. વિડાલ દ લા બ્લાસાના મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનારા સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. તો આમ મિત્રો આપણે કહી શકીએ કે માનવ ભૂગોળ જે છે એ મનુષ્યને કેન્દ્રમાં રાખી તેના આજુબાજુ આવતા દરેક તત્વોનો અભ્યાસ કરે છે. ત્રીજો મુદ્દો છે જૈવિક ભૂગોળ. તો આપણે જાણીએ છીએ કે જેની અંદર દરેક સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે એને જૈવિક ભૂગોળ કહેવાય. તો ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. તો આપણે જોઈએ કે જૈવિક ભૂગોળનો જન્મ જે છે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના જે આંતર સંબંધો જે છે એમાંથી થયો છે. તો આપણે જોઈએ કે પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ જૈવિક ભૂગોળની શાખાઓ છે. તો આ જે ચાર શાખાઓ છે પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક અને પર્યાવરણ એ જૈવિક ભૂગોળની મુખ્ય ચાર શાખાઓ છે. તો મિત્રો જોઈએ કે પ્રાણી ભૂગોળ એટલે શું? તો જેની અંદર પ્રાણીઓ અને જીવજંતુઓ જે છે એનો અભ્યાસ કરવામાં આવતો હોય, જીવાવરણનો અભ્યાસ થતો હોય તેને પ્રાણી ભૂગોળ કહે છે. દાખલા કે પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. એ રીતે વનસ્પતિ ભૂગોળ, તો વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસભૂમિના પ્રકારો તથા તેના વિતરણની માહિતી પ્રદાન કરે છે. તો વનસ્પતિ ભૂગોળમાં વનસ્પતિ અને ઘાસના મેદાનો જે છે એની માહિતી આપણને મળે છે. એ જ રીતે આપણે આગળ જોઈએ કે માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ શેમાં થાય છે મિત્રો? વનસ્પતિ ભૂગોળમાં થાય છે. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. જુઓ મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણની સમસ્યાઓ હોય, ભૂમિ પ્રદૂષણના પ્રકારો હોય તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોનો જે અભ્યાસ જે છે એ પારિસ્થિતિક અને પર્યાવરણીય ભૂગોળની અંદર થાય છે. તો આમ જૈવિક ભૂગોળ જે છે એ મહત્વનો મુદ્દો છે. અને છેલ્લો ચોથો પદ્ધતિસર અભિગમનો આપણે જે શાખા છે એ જોઈએ તો ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, જેને જીઓગ્રાફિકલ મેથડ એન્ડ ટેકનિક્સ કહે છે. જે આધુનિક અત્યારે હાલ જે કાર્ય થાય છે એમાં આ મહત્વનો ભાગ ભજવે છે. તો ભૌતિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓને અંતર્ગત નીચે પ્રમાણેની ઉપશાખાઓનો સમાવેશ થાય છે. તો ક્ષેત્ર અધ્યયન, ભૌતિક તથા સામાજિક આર્થિક સર્વેક્ષણ. ક્ષેત્ર અધ્યયન એટલે શું મિત્રો? તો જે તે ક્ષેત્ર ઉપર જઈ આપણે જાતે જે તે ક્ષેત્ર ઉપર જઈ અભ્યાસ કરવો, રૂબરૂ જઈને જે માહિતી મેળવીએ તેને ક્ષેત્ર અધ્યયન કહે છે. નકશાનું નિર્માણ અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ. તો નકશા જે છે એનું નિર્માણ થાય અને કમ્પ્યુટરના દ્વારા પણ નકશા તૈયાર થાય છે. માત્રાત્મક ભૂગોળ એટલે આંકડાકીય માહિતી બધી જે છે તે. અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે તે GIS, પછી ગ્લોબલ પોઝિશનિંગ જેને સિસ્ટમ એટલે GPS અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે
જમીનને લગતી બાબતો. તો આપણે જોઈએ કે આ પ્રવિધિઓ જે છે એનો ઉપયોગ આજે કઈ રીતે આધુનિક રીતે થઈ રહ્યો છે. તો ક્ષેત્ર અધ્યયન જ્યારે કરીએ ત્યારે આપણે રૂબરૂ જે તે ક્ષેત્ર ઉપર જઈ એનો અભ્યાસ કરીએ છીએ, એના સ્કેચ બનાવીએ છીએ, નકશા બનાવીએ છીએ, એની માહિતી મેળવીએ છીએ. એ માહિતી જે છે આપણે કોમ્પ્યુટર દ્વારા એ માહિતીને આધુનિક બનાવવા માટે આપણે એમાંથી કોઠાઓ તૈયાર કરીએ છીએ, નકશાઓ તૈયાર કરીએ છીએ. એ નકશા નિર્માણનું કાર્ય જે છે એ આપણે કમ્પ્યુટર દ્વારા પણ કરી શકીએ છીએ. એ જ રીતે એની આંકડાકીય માહિતી જે છે એ પણ આપણે માત્રાત્મક ભૂગોળની અંદર એનો સમાવેશ થાય છે, જે આપણે એને અંદર નાખી શકીએ છીએ આધુનિક રૂપમાં કમ્પ્યુટરમાં. અને બીજી જે છે એની સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ જે છે કે જેમાં GIS, GPS અને LISનો સમાવેશ થાય છે. તો GIS એટલે શું? તો જે ભૌગોલિક બાબતો જે છે એની બધી જ માહિતી જે છે ઉપગ્રહો દ્વારા આપણને મળે છે. ત્યારબાદ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે વિશ્વની અંદર કોઈપણ પદાર્થ અથવા કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિ કયા સ્થાને જે છે એનું સ્થાન બતાવવા માટે જેનો ઉપયોગ થાય છે એ છે GPS. આજે આપણે મોબાઈલની અંદર પણ એનો ઉપયોગ શીખ્યા છીએ અને કરીએ છીએ. એક પ્રકારની ચીપ આવે છે, ચીપ લગાવી દેવામાં આવે અથવા એ સિસ્ટમ જે છે તે મોબાઈલમાં હોય તો આપણે કયા સ્થાને વિશ્વમાં જે તે સમયે છીએ તે આપણને ખબર પડે છે. આ સિસ્ટમનો ઉપયોગ આજે આપણે જોઈએ છીએ કે ચોરોને પકડવા માટે પોલીસ કરતી હોય છે. એ જ રીતે LIS એટલે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે જમીનને લગતી કોઈપણ બાબતની માહિતી હોય તે આપણને ઘેર બેઠા મળે છે. આ બધી જ આધુનિક બાબતો છે જે ઉપગ્રહો દ્વારા અત્યારના આધુનિક સમયમાં આપણે કહીએ છીએ કે ઇન્ટરનેટ દ્વારા જે જિયોગ્રાફિકલ ઉપગ્રહો જે છે એના દ્વારા આપણને ઘેર બેઠા બેઠા કમ્પ્યુટર કે મોબાઈલ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. તો આમ આ ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ જે છે એ ખૂબ જ અત્યારે આધુનિક યુગની અંદર મહત્વનો મુદ્દો છે. તો આમ લેન્ડ એટલે જમીનની કોઈ પણ માહિતી હોય તો આપણે એ ઘેર બેઠા બેઠા મેળવી શકીએ છીએ. એના ઉપગ્રહો છે એના દ્વારા આપણે માહિતી આપણે જોઈએ છીએ કે અત્યારે હાલ આપણે ઘેર બેઠા બેઠા સરકારે હમણાં જ જમીનની માપણી ઉપગ્રહો દ્વારા કરીએ આ સિસ્ટમને આધારે થઈ હશે એવું આપણે કહી શકીએ. તો આમ આ બધી સિસ્ટમો જે છે એ ખૂબ જ આધુનિક સિસ્ટમો છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો તો પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની મુખ્ય 2 શાખાઓ હતી, બરાબર. એમાં બીજી શાખા જે છે આપણે ભૂગોળની મુખ્ય 2 શાખાઓ હતી. એમાં પહેલી આ પદ્ધતિસરની ભૂગોળ અને બીજી હતી પ્રાદેશિક ભૂગોળ. તો પ્રાદેશિક ભૂગોળ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે પ્રાદેશિક ભૂગોળ જે છે એનો અભિગમ આપણે આગળ જોયો કે જે તે પ્રદેશ જે છે એને નક્કી કરવામાં આવે છે ને એને એ પ્રદેશમાં આવતા દેશો અથવા એ પ્રદેશમાં આવતી કોઈપણ પ્રકારની એક જ પ્રકારનું તત્વ એટલે કે વનસ્પતિ હોય, જમીન હોય કે ભૂપૃષ્ઠ હોય એનો અભ્યાસ કરવો એ પ્રાદેશિક અભિગમ છે. તો એ પ્રાદેશિક અભિગમની મુખ્ય ઉપશાખાઓ જે છે એ 4 છે. એક પ્રાદેશિક અધ્યયન, બીજું છે પ્રાદેશિક વિકાસ, ત્રીજું છે પ્રાદેશિક વિશ્લેષણ અને ચોથું છે પ્રાદેશિક આયોજન. આનો કોઈ આપણે ડીપમાં અભ્યાસ નથી એટલે આપણે આટલું આ 4 મુદ્દા જે છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રાદેશિક અભિગમ છે એના ભાગ કેટલા છે અથવા એની શાખાઓ કેટલી છે અથવા ઉપશાખાઓ કેટલી છે, તો આ 4 મુદ્દા આપણે લખવાના હોય છે. આમ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એના મુખ્ય 2 અભિગમ જે છે એના ભાગ જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ કે ભૂગોળનું મહત્વ. તો ભૂગોળનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ જિયોગ્રાફી. આજે વિશ્વની અંદર ભૂગોળનું મહત્વ કેટલું છે એની માહિતી મેળવવાની છે. તો આપણે જાણીએ છીએ કે બધા જ વિષયની જેમ ભૂગોળ પણ એક મહત્વનો વિષય છે. વિશ્વની અંદર શાંતિ, સ્વચ્છતા તેમજ ભાઈચારાથી જીવવા માટે અને કુદરતી પરિબળો જે છે એને સાચવવા માટે ભૂગોળનું જ્ઞાન હોવું જરૂરી છે. ચાલો મિત્રો ભૂગોળનું મહત્વ
મુદ્દો જે છે એને આપણે સમજીએ. તો વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. જુઓ, વ્યક્તિ જે છે એને માનવ થાય તો ઘણું એવી કહેવત છે, એ વ્યક્તિ નિર્માણ માટે, એટલે કે વ્યક્તિ કઈ રીતે સાચો માનવી બની શકે એના માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. પછી માનવીના સશક્તિકરણ માટે પણ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. જુઓ, ખેતી કરવા માટે, વ્યાપાર કરવા માટે, પરિવહન કરવા માટે, ઉદ્યોગની સ્થાપના માટે પણ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. કઈ રીતે? તો મિત્રો, જો આપણને ભૂગોળનું જ્ઞાન ના હોય તો આપણે ખેતી જે છે એ બરાબર કરી શકતા નથી. કઈ સિઝનમાં, કઈ ઋતુમાં કયો પાક વાવવો એ ભૌગોલિક જ્ઞાન છે. ત્યારબાદ વ્યાપાર, તો કયા ક્ષેત્રમાં કેવો વ્યાપાર કરવો, એ વિસ્તારને અનુકૂળ વસ્તુ આપણે વ્યાપાર કરતા હોય તો આપણે સારો ધંધો કરી શકીએ, એ જ્ઞાન પણ આપણને ભૂગોળથી મળે છે. એ જ રીતે પરિવહન એટલે કે વાહન વ્યવહાર, તો વિસ્તારના આધારે જે આપણે જોઈ શકીએ છીએ કે વાહન વ્યવહાર પણ ચાલતો હોય છે. ઉદ્યોગની સ્થાપના, તો આપણે જાણીએ છીએ મિત્રો કે ઉદ્યોગની સ્થાપના કરવા માટે ભૌગોલિક બાબતો જે છે એનું જ્ઞાન હોવું જોઈએ. દાખલા તરીકે પાણી, જમીન, ભૂપૃષ્ઠ, આબોહવા, આ બધા તત્વો જે છે, જે ઉદ્યોગ આપણે સ્થાપવાનો હોય એ ઉદ્યોગને અનુકૂળ હોવા જોઈએ. તો આમ ભૂગોળનું જ્ઞાન જે છે એ આપણને આપણા ખેતી, વ્યાપાર, પરિવહન અને ઉદ્યોગમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. માનવ જીવનના વિવિધ પાસાને સમજવા, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ હલ કરવા ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવ જીવનના વિવિધ પાસાને સમજવા તેમજ આપણા સંસ્કૃતિનો જે વારસો છે એને જાણવા અને ઐતિહાસિક ઘટનાઓ જે છે એને સમજવા તેમજ વૈશ્વિક સમસ્યાઓ જે છે, આજે આપણે જાણીએ છીએ કે વૈશ્વિક સમસ્યાઓમાં આપણે પ્રદૂષણ, સ્વચ્છતા, આતંકવાદ, આ બધી સમસ્યાઓ જે છે એને પણ હલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન જે છે એ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. જો વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે એટલે વ્યક્તિ જે છે કોઈ પણ દેશનો હોય પણ એ દરેક દેશ જે છે એની દરેક દેશ જે છે એને જે બાબતો જે છે એને સમજવાની કોશિશ કરે. વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય એટલે આખા વિશ્વના લોકો આપણે ભાઈ બંધુઓ છીએ એવી ભાવના સાથે બધા જીવતા શીખીએ. રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, આપણા દેશ માટે આપણને પ્રેમ હોવો જોઈએ એ પણ આપણને ભૂગોળ શીખવે છે. રાષ્ટ્રીય ગુણો વિકસે, આપણા દેશ માટે આપણે જે પણ કરી શકતા હોય એ કરવાની ખેવના આપણામાં જાગે, એ પણ ગુણો આપણામાં ભૂગોળ કેળવે છે. તેમજ આપણા મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે પણ ભૂગોળ મહત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. જુઓ, દેશની અથવા બીજા પણ દેશોની અંદર કોઈ પણ સમસ્યાઓ જો ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ હોય છે. ભૂગોળ એક ગત્યાત્મક ડાયનેમિક વિષય છે. તેના વિષયવસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજી શકીએ છીએ. પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. નકશા વાંચન, નકશા પૂરી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. ટેકણ લાકડી એટલે કોઈપણ વ્યક્તિને જે લાકડી ટેકો આપે એને ટેકન લાકડી કહીએ છીએ કે એ લાકડી આપણને નીચે પડી જવા દેતી નથી. એમ ભૂગોળનું જ્ઞાન જે છે એ આપણને આપણા જીવનમાં નકશા વાંચન છે, નકશા પૂર્ણી છે, વરસાદનું માપન છે, ભૂકંપનું માપન છે, તાપમાનનું માપન છે, હવાનું દબાણનું માપન છે, આ બધી જે બાબતો જે છે એની સમજ આપણને ભૂગોળ આપે છે. પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વસ્થ દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે અને સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે. જો આપણામાં ભૂગોળનું જ્ઞાન હોય તો આપણે પ્રાકૃતિક જે સંસાધનો છે, પ્રકૃતિના જે પણ સાધનો જે છે એનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરીશું. અને જો આ જ્ઞાન નહીં હોય તો આપણે એનો ઉપયોગ બેફામ રીતે કરીશું. તો પ્રાકૃતિક સંસાધનો એટલે શું? તો પાણી છે, ખનિજો છે,
આ બધા જે છે પ્રાકૃતિક સંસાધનો છે. આપણને ખબર છે કે આપણે જો એનો વધુ પડતો ઉપયોગ કરીશું તો આવનાર પેઢી માટે એ ઉપલબ્ધ રહેશે નહીં, અને જો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશું તો આવનાર જે પેઢી છે એને આનો લાભ મળશે. તો આનું જ્ઞાન જે છે એ પણ આપણને ભૂગોળ આપે છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે. આપણે જાણીએ છીએ કે દરેક પ્રકારનું જે આપણા જે મુખ્ય આવરણો છે, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, એની પણ જાણકારી આપણને ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનો ગોળો અને પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. ભૂગોળના જ્ઞાનથી આપણે પૃથ્વીનો ગોળો જે છે એને સમજી શકીએ છીએ, નકશાઓ કોઈ પણ હોય તો એને સમજી શકીએ છીએ. તો આ બધું જ્ઞાન જે છે એ ભૂગોળના જ્ઞાન દ્વારા આપણામાં વિકસે છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યાપાર કરવો હોય, સંરક્ષણ કરવું હોય, પ્રવાસ કરવો હોય, ઉદ્યોગ કરવો હોય, ખેતી કરવી હોય કે પશુપાલન કરવું હોય તો ભૂગોળનું જ્ઞાન એ ખૂબ જ જરૂરી બાબત છે. આગળ જોઈએ મિત્રો તો વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. જો વૈશ્વિક આપણે સંબંધો કેળવવા હોય તો એમાં પણ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. આપણા ઘણા ઉત્સવો અને સામાજિક રીત રિવાજોની પાશ્ચાત્ય ભૂમિમાં આપણી ભૂગોળ છે. આપણા જે રીત રિવાજ છે સામાજિક, આપણે જે પણ ઉત્સવ ઉજવીએ છીએ એમાં પણ ભૂગોળની પાશ્ચાત્ય ભૂમિ જોવા મળે છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. કુદરતી સંપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર કે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. આપણે જાણીએ છીએ કે ભૂગોળ દ્વારા આપણને કુદરતી આફતો જે છે કે ભૂકંપ હોય, ભૂમિપાત હોય, વાવાઝોડું હોય, દુષ્કાળ હોય, પૂર હોય વગેરેની માહિતી મળે છે. આજે આધુનિક યુગમાં તો જે મોટાભાગની જે કુદરતી આફતો છે એની આપણને અગાઉથી માહિતી મળી જાય છે અને આગાહી કરી દેવામાં આવે છે, જેથી આપણે ઘણું ખરું કરીને આપણે આપણી સંપત્તિ અને આપણો જીવ બચાવી શકીએ છીએ. તો આ બધી જે માહિતી છે આપણને ભૂગોળ આપે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા અને જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેનું જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર અધૂરું રહે છે. આપણે જાણીએ છીએ કે વૈશ્વિક સમસ્યાઓ જે છે જેમાં ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ, સ્વચ્છતા, આ બધી બાબતોનું જ્ઞાન આપણને ભૂગોળ આપે છે. આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ ભૂગોળ જાણતો હશે એ વ્યક્તિ ઉર્જા જે છે એનો પણ એ જરૂર પૂરતો જ ઉપયોગ કરશે, પાણીનો પણ એ ખોટો વ્યય કરશે નહીં, તેમજ પ્રદૂષણ પણ એ ઓછું ફેલાવવાની કોશિશ કરશે. તો આ બધું જ્ઞાન જે છે એ આપણને ભૂગોળ દ્વારા મળે છે. વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે પણ ભૂગોળનું જ્ઞાન આવશ્યક બને છે. આજના સમયમાં આપણે જાણીએ છીએ કે દિન પ્રતિદિન વસ્તીનો વધારો થઈ રહ્યો છે, જ્યારે વનસ્પતિ છે ઘટતી જાય છે, કે આપણે આડેધડ આપણો વિકાસ કરવા માટે જે વનસ્પતિ છે એને કાપી નાખીએ છીએ, એનું નિકંદન કાઢી રહ્યા છે, જેના કારણે આવનાર સમયમાં મોટો એક પ્રશ્ન ઊભો થશે. તો આ પ્રશ્ન જે છે એ ઊભો ના થાય એના માટે ભૂગોળનું જ્ઞાન હોવું જરૂરી છે. જેનામાં ભૌગોલિક જ્ઞાન એટલે કે ભૂગોળનું જેનું પાસે જ્ઞાન હોય તે આવા બધા કાર્યો જે છે એ કરતા અચકાય છે. ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ માટે પણ ભૂગોળનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. વસુધૈવ કુટુંબકમ અર્થાત આખું વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના સાથે જીવવું એ પણ આપણને ભૂગોળ શીખવાડે છે. વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા આપણને શીખવા મળે છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યાઓ સમજી અને તેને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ દ્વારા ભૂગોળના સમગ્ર વિષયવસ્તુથી
તમે વાકેફ બન્યા છો. હવે પછીના પ્રકરણોમાં આપણે ભૌતિક ભૂગોળ ક્રમશઃ શીખવાના છીએ. દરેક પ્રકરણના અંતે આપેલો સ્વાધ્યાય પ્રશ્નો તમારી જિજ્ઞાસાવૃત્તિને સંતોષ આપશે અને તમારી અભ્યાસ વિષયક સિદ્ધિઓને ઊંચે લઈ જવામાં મદદરૂપ બનશે. તો મિત્રો, આવો આપણે ભૂગોળને ખૂબ જ રસપ્રદ અને જિજ્ઞાસા સાથે શીખીએ. તો મિત્રો, અહીંયા આપણું પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે. તો આ પ્રકરણનું જે સ્વાધ્યાય જે છે એ તમે તમારા ભૂગોળના ચોપડાની અંદર લખી લેશો અને જ્યારે પણ સ્કૂલમાં એ ચોપડો મંગાવવામાં આવે ત્યારે એ ચોપડો સ્કૂલે પહોંચાડજો. આવતા વિડીયોની અંદર આપણે પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એના વિશે ચર્ચા કરીશું અને એ નવું પ્રકરણ ચાલુ કરીશું. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.